પવિત્ર મોહનસિંહજી ના નિધન થયું, દુઃખદ નિધન થયું. એમણે કરેલો રેકોર્ડ 10 વર્ષની સિનિયોરિટી વાળા ધારાસભ્ય શ્રી હવે નહીં થાય, કેમ કે ભાજપમાં તો 3 વાર થાય, ઉંમર થાય તો પછી ટિકિટ આપતા નથી. ફરી ચૂંટાઈને આવવું 10 વાર કોઈ માટે, મને લાગે છે આ ગુજરાતનો રેકોર્ડ હજુ 50 વર્ષ સુધી કોઈ નહીં તોડી શકે. મેં 10 વર્ષ એમને નિહાળ્યા છે બહુ સારી રીતે. ઉત્તમ વ્યક્તિ, ઉત્તમ ધારાસભ્ય અને પ્રામાણિક જીવ, અને ટ્રાઇબલ સમાજ માટેની એમની વ્યથા, એમના પ્રયાસો, ટ્રાઇબલના અનેક ધારાસભ્યો છે એમના માટે પ્રેરણારૂપ છે. એસી ચાલતું હોય વિધાનસભામાં, સાંજ પડી હોય, ઠંડી ચાલતી હોય, ઠંડી લાગતી હોય, એ આગળ જ બેસે આટલી સિનિયોરિટીના કારણે. આગળ એમનું સ્થાન ધ્રુજે એવું હું સ્પીકર તરીકે મારી નજર પડી કે મોહનસિંહજીની તબિયત ખરાબ છે, પણ ક્યારેય અધવચ્ચેથી ઉઠીને વિધાનસભામાં ક્યારેય ગયા નથી. અન્ય ધારાસભ્યો માટે આ પ્રેરણારૂપ દાખલો છે. સમયસર આવવું, સમાજના પ્રશ્નો રજૂ કરવા, શાંતિથી બેસવું, અને એક આદિવાસી ધારાસભ્ય કેવો હોય એ આ પ્રેરણારૂપ છે. મોહનસિંહજી પ્રેરણારૂપ છે. ગુજરાતમાં શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પહેલા નહોતો, પણ મને વિધાનસભાના અધ્યક્ષ તરીકે અન્ય રાજ્યમાં ગયા પછી ખ્યાલ આવ્યો કે આપણે ત્યાં નથી. એ મેં શરૂ કરાવડાયો. પાર્ટીના વરિષ્ઠોની સાથે ચર્ચા કરી અને આ શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પહેલી વારમાં કોને આપવો એની જ્યારે ચર્ચા થતી હતી, ત્યારે શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ માટે મોહનસિંહ રાઠવાનું નામ આવે એટલે એમની તપસ્યાની પરાકાષ્ઠાનું આ ઇનામ છે. અને આ ઇનામ એમને નથી, આ ઇનામથી એ શોભતા નથી, ઇનામ શોભે છે એમનાથી. શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ એ એમની કાર્યદક્ષતાથી શોભે છે, એમના વર્તનથી શોભે છે. વિધાનસભાની અંદર એમની રજૂઆત, લોકો પ્રત્યેના પ્રશ્નોને ખૂબ તાકાતથી રજૂ કરવા, શાંત રીતે રજૂ કરવા, પણ એમના અવાજમાં મક્કમતા, એ જોઈને સત્તાધારી પક્ષને પણ એમ થાય કે એમણે રજૂઆત કરી છે, આ કામ કરવું જોઈએ. લોકોનો તો પ્રેમ એટલો બધો તો જ ચૂંટાઈને આવે ને 10 વાર કોઈ. ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે એમના આ પવિત્ર આત્માને એમના શ્રી ચરણોમાં સ્થાન આપે, અને એમને કરેલા કાર્યોમાંથી લોકોને પ્રેરણા, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ, એ સરપંચ હોય, અન્ય કક્ષાના હોય, તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, આ ચૂંટાયેલા સભ્યો માટે આ દાખલારૂપ વ્યક્તિ છે. અને હવે આ વ્યક્તિ નથી, આ એક કિતાબ છે રાજકારણની. આ એક એવી અનેરી કિતાબ છે કે જેનો અભ્યાસ કરવો જોઈએ, અને લોકો એનામાંથી પ્રેરણા મળે, એટલે લોકોમાં આ વાત જવી જોઈએ. ધન્યવાદ. આજે ગુજરાતના રાજકારણમાં સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને ખૂબ મોટી ખોટ પડી છે. મોહનસિંહભાઈ ફક્ત એકલા આદિવાસી સમાજના નહોતા, સમગ્ર સમાજના હતા. અને 91-92માં હું ભારતીય જનતા પાર્ટીમાં હતો અને એ કોંગ્રેસમાં હતા ધારાસભ્ય તરીકે. ને એ દરમિયાન કેટલાક પ્રશ્નો લઈને હું ગયો. કરજણ ડેમના અસરગ્રસ્તોના પ્રશ્નો, નર્મદા ડેમના અસરગ્રસ્તો પ્રશ્નો. મારા મનમાં એવું હતું કે હું ભાજપમાં છું એટલે મને એટલું નહીં સાંભળે, પણ ખરેખર મારા પ્રશ્નોને એમને વાચા આપી. આવા તો અનેક પ્રકારના પ્રશ્નો લઈને હું એમની પાસે ગયો છે. એક જ વસ્તુ એમનામાં હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે પ્રજાનો પ્રતિનિધિ, કોઈ પાર્ટીનો નહીં. આજે સાચા અર્થમાં એ પ્રજાના સેવક હતા, એક મર્દ રાજનેતા.
આજે આદિવાસી સમાજને તો ખોટ તો પડી જ છે, પરંતુ સમગ્ર સમાજને ગુજરાતના રાજકારણમાં એમની બહુ મોટી ખોટ છે. એક આખું વ્યક્તિત્વ હતું અને ખરેખર એમનો પરિવાર આજે દુઃખી છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે એના પરિવારને સાંત્વના આપે અને એની જે કાર્ય પદ્ધતિ છે એ મુજબ એનું પરિવાર એને ખૂબ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું એ નિરંતર એનું ચાલુ રહે એ ભગવાનને પ્રાર્થના કરે. समाचार मिला कि हमारा पूर्व साथीदार विधानसभा लगभग 11 वक्त विधानसभा में गांधीनगर आवेला हिस्टोरिकल चिमनभाई पटेल साहेब की एमनी जे लड़त थी ऐतिहासिक रीते त्यारथी शुरू करेली अपनी सफर आजीवन लगभग लड़विया तरीके रहा. समाजना छेल्ला समाजना माणसों माटे पूरी जिंदगी सेवा करी. छेल्ले छेल्ले अस्वस्थ तबियत एमनी हती બધા પરિવાર માટે જે ચિંતા કરવી જોઈએ કરેલી. આદિવાસી સમાજ માટે વનવાસી સમાજ માટે જે ચિંતા કરવી જોઈએ કરેલી. એવા મોહનભાઈને લગભગ ભગવાન એમને શાંતિ આપે, પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. જય જોહાર. જિલ્લાના આદિવાસી નેતા આદરણીય મોહનસિંહ રાઠવા સાહેબ વિધાનસભામાં 11 ટર્મથી ધારાસભ્ય હતા અને એવા માણસ આજે ગુમાવ્યા છે કે એ આદિવાસી સમાજને બહુ મોટી ખોટ પડી છે. એમનું કામ સુખી સુખિયા યોજના એમણે જે આજે એ યોજના આપી હતી અને એના થકી આખા વિસ્તારમાં આજે ખૂબ લોકો ખેડૂતો ખૂબ સુખી પણ છે. વિધાનસભામાં ધારાસભ્ય નવો ચૂંટાયો હતો ત્યારે હું પણ એમની સલાહ લેતો, અમારા માર્ગદર્શક હતા અને એમને એટલું બધા આદિવાસી સમાજને માટે નાનામાં નાના માણસનું કામ કર્યું છે. એનું સાક્ષી વિધાનસભામાં આખા જિલ્લાના પ્રશ્નો હોય એમાં પણ અમને સલાહ આપતા, માર્ગદર્શન આપતા. આજે અમારી રુચિ એ નથી અને એમના કુટુંબ પર જે આવેલી આફત સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી અભ્યર્થના. માનનીય શ્રી મોહનસિંહભાઈ વર્ષોથી આ વિસ્તારમાં એમની જે સેવા કરી છે, નિસ્વાર્થ સેવા કરી છે, સતત લોકોના સંપર્કમાં રહ્યા છે. એટલું જ નહીં પણ જ્યારે સુખમાં દુઃખમાં કે જ્યારે કોઈ કુદરતી આફતો હોય કે અન્ય હોય કે અન્ય પ્રશ્નોને સતત એ લડતા રહ્યા છે એવી વ્યક્તિ છે અને એવી વ્યક્તિના માટે અમે અહીંયા આગળ એમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે અને એમના આત્માને શાંતિ મળે અને એમના જે કુટુંબીજનો છે એ કુટુંબીજનોને સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. આપણું નામ ચંદુભાઈ ડાભે, એ ડેપ્યુટી સ્પીકર ગુજરાત વિધાનસભા. સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવા એ આ વિસ્તારના એક રતન હતું. સમગ્ર આદિવાસી માટે પણ પ્રેરણાદાયક એમનું જીવન રહ્યું છે અને આ વિસ્તારને ખાસ કરીને છોટાઉદેપુર વડોદરા જિલ્લાને આદિવાસી સમાજ માટે એક મોટી ખોટ ઊભી થઈ છે જે ક્યારેય ભરાય એવી નથી. અમે આ વિસ્તારના બધા જ આદિવાસી વતી શ્રદ્ધાંજલિ શ્રદ્ધાપૂર્વક અર્પણ કરીએ છીએ. પ્રભુ એમનો આત્મા જ્યાં પણ હોય તેઓને યોગ્ય જગ્યા આપે અને તેમના પરિવારને આ દુઃખદ પરિસ્થિતિમાં સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. આજે ભાવિજયપુર ખાતે કોલેજમાં માનનીય સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવા સાહેબની શોકાંજલિ સભામાં અમે લોકો આવ્યા છે. માનનીય મોહનસિંહભાઈ રાઠવા અમારા છોટાઉદેપુર વિસ્તારની અંદર એક આદિવાસી મસીહા હતા અને આદિવાસી વિસ્તારની અંદર ખૂબ સારી એવી મોટી સેવાઓ લાંબા સમય સુધી આપી છે. 11 ટર્મ સુધી વિધાનસભાની અંદર રહી અને વિધાનસભાના બેસ્ટ વિધાયક તરીકે એમએલએ તરીકે એમને એક એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે સુખી સિંચાઈની યોજના ખૂબ સારી એવી બનાવી વિસ્તારના ખેડૂતોનો પણ એક ઉદ્ધાર કર્યો છે. એવા
એવા મોહનસિંહભાઈ રાઠવા અમારા અંગત મિત્ર અને અમારા રાજકીય ગુરુ પણ હતા. મને રાજકારણમાં લાવવામાં સૌથી મોટો ફાળો એ મોહનસિંહભાઈ રાઠવાનો હતો. મને 9મી લોકસભાથી લઈને 5 ટર્મ સુધી અને 6મી રાજ્યસભાની અંદર અને ત્યારબાદ ભારત સરકારમાં 2011 થી 2010 સુધી એ લોકોએ રેલવેના રાજ્યમંત્રી તરીકે બનાવ્યા અને એના લીધે જ આ છોટાઉદેપુરથી ધાર ઇન્દોરની લાઈન જે અમારી છે એ રેલવેને મોહનસિંહભાઈને આભારી છે, કેમ કે મોહનસિંહભાઈ મને રાજ્યસભાની અંદર લઈ ગયા એ વખતે લોકસભાની અંદર રેલવે રાજ્યમંત્રી બનાવ્યા ત્યારે આ સપનું પણ એક સાકાર થયું છે. એવા મોહનસિંહભાઈ રાઠવા અમારા ત્રિપુટીના એક ભાગ છે. મોહનસિંહભાઈ રાઠવા એ ત્રિપુટીના મુખ્ય હતા અને અમે લોકો હવે તો ત્રિપુટીની અંદર એકલો ગયો અને એકલા વગરના મેળા નકામા એવી પરિસ્થિતિમાં હવે આજે એમના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે અને આદિવાસી સમાજને પણ ખોટ પડી છે. વ્યક્તિગત રીતે અમારા રાજકીય ગુરુ અમારા જવાથી અમને ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ. તેઓના સદગતને આત્માને શાંતિ આપે અને પરિવારને સહન કરવાની શક્તિ આપે એવી આ સાથે અમારી દુઃખની લાગણી વ્યક્ત કરું છું. આપણે જય જલારામ બધાને રામ રામ. બચુભાઈ કિશોર જોડે હું 1990 થી જયારે મંત્રી હતા ત્યારથી જેઓને હું ઓળખું છું અને જાણું છું. મને હું મોહનસિંહ રાઠવા સાહેબ આદિવાસી સમાજ માટે કામો કર્યા છે એ કદાચ કોઈ સમાજ નહીં કરી છે એવા આદિવાસી સમાજમાં અનેક બધી કામો કર્યા છે. આદિવાસી સમાજ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી પણ તેઓ સતત ચિંતા કરવા તેઓની ખોટ આદિવાસી સમાજ માટે પણ માત્ર પરિવાર માટે નહીં પણ સમગ્ર સમાજ માટે ખૂબ જ મોટી ખોટ પડી છે. આવનાર ઘડીમાં તેમના પરિવારને ભગવાન શાંતિ આપે, દુઃખ સુખ શક્તિ આપે એ પ્રાર્થના. કનૈયાલાલ કિશોર, ધારાસભ્ય દાહોદ. અમારા પાવી જેતપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ પૂર્વ મંત્રી માનનીય મોહનસિંહભાઈ રાઠવા જો અમારા વિસ્તારના અમારા સિનિયર આગેવાન તેમના નિધન સમયે આજે શોક સભા એટલે બેસવાનું આયોજન અહીંયા રાખવામાં આવ્યું છે. આજની તારીખે અને અમારા વિસ્તારના એક ખૂબ સક્રિય આગેવાન પ્રજાવત્સલ કાર્યકર્તા અને પ્રજાના તમામ પ્રશ્નો માટે હર હંમેશ કાર્યરત એવા જાગૃત આગેવાન ઉભાર્યા છે. એ એમના પરિવાર અને સમાજને ન પૂરાય એવી ખોટ છે અને આ તબક્કે હું મારા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરું છું એમના આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ આપું છું અને એમના પરિવારને દિલ સુધીનો સંદેશો આપું છું. એમના પરિવારને પ્રભુ એમના જેવા કાર્યો કરવાની શક્તિ આપે. વિચારભાઈ બારિયા પૂર્વ ધારાસભ્ય જેતપુર પાવી. સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબના શ્રદ્ધાંજલિ અર્પવા માટે અને જે આદિવાસીઓનું ખૂબ મોટા વર્ષો સુધી કામ કર્યું છે અને એ આદિવાસીઓ કામ કરે છે એટલા માટે અમે પણ રોકાયા નથી અને માનનીય મોહનસિંહ શ્રદ્ધાંજલિ અર્પવા માટે. આનંદ ચૌધરી, માજી ધારાસભ્ય માંડવી. સ્વર્ગસ્થ શ્રી મોહનસિંહ રાઠવા સાહેબ તેમનું જીવન અમારા રાજકારણમાં આગળ આવવા માટે અમને પ્રેરણારૂપ બન્યું છે. અમે એમને ગુરુ તરીકે માનતા હતા અને 11 વખત જેમને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને દિલ્હીની ગાદીમાંથી તેમને શ્રેષ્ઠ ધારાસભ્યનું બિરુદ મળતું હોય તો આપણા જેતપુર તાલુકાને ગૌરવ લેવા જેવી બાબત છે. અને જેતપુર તાલુકા માટે હર હંમેશ તેઓ રાત દિવસ મહેનત કરી અને ખેડૂતો પ્રત્યે લાગણી રાખી અને હર હંમેશ કામગીરી કરતા રહે છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે, તેમના કુટુંબ આવી પડેલી જે આફત છે એને પ્રભુ સહન કરવાની શક્તિ આપે એ જ આજની તકે અભ્યર્થના છે. સ્વર્ગસ્થ મોહનસિંહ કાકા જે અત્યારે કદાચ હાલ આપની વચ્ચે શરીરની દ્રષ્ટિએ નથી પણ મોહનસિંહ કાકા એ આપણા સૌ માટે એક માર્ગદર્શક અને એક પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. હું એવું માનું છું કે જાહેર જીવનની અંદર જો કોઈ સર્ટિફિકેટ ને લેવાની જરૂર ના પડે એવો કોઈ વ્યક્તિત્વ હોય તો એ મોહનસિંહ કાકા છે. એ ગુજરાત વિધાનસભાની અંદર
સતત 10 ટર્મ ધારાસભ્ય તરીકે પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બનવું. અને આજે આપણે એમના બેસતાની અંદર પણ જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં પણ પ્રજાનો એમની વચ્ચેનો પ્રેમ એટલો દેખાઈ આવે છે કે મોહનસિંહ કાકાની લોકપ્રિયતા માટે કંઈ જ કહેવાનું રહેતું નથી. ભગવાન મોહનસિંહ કાકાના આત્માને શાંતિ આપે, એમના કુટુંબીજનો પર અને આપણા સૌ પર જે આ આઘાત સહન કરવાની તાકાત આપે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે 1972 એટલે મારા જન્મદિવસ પહેલેથી જે વ્યક્તિને મેં ધારાસભ્ય તરીકે પહેલી વખત જ્યારે ચૂંટાયા હોય ને મારો 78માં જન્મ હોય અને હું એમની સાથે જ્યારે 2012થી ધારાસભ્ય તરીકે 2012 અને 2017 એમ 2 વખતે મોહનસિંહ કાકા જોડે મારે કામ કરવાનો જે મને મોકો મળ્યો હું નસીબદાર છું. અને એમને જે હું જોઈને શીખતો હતો મને એવું લાગે છે કે આવું વ્યક્તિત્વ કે અદ્ભુત વ્યક્તિત્વ મળવું ખૂબ મુશ્કેલ છે. ફરી એક વખત પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એ રીતે અભ્યર્થના. શ્રી મોહનસિંહભાઈ પ્રથમ વખત જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ચૂંટાયા બાદ એનો મુકામ વડોદરા સરદાર ભવનનો હતો ત્યારથી અમારો નિકટનો પરિચય રહ્યો છે. આખું જીવન દર્શન મેં નજીકથી નિહાળ્યું છે. એ મારા મિત્ર રહે છે અને વિવિધ સરકારી પ્રવાસોમાં અમે પરિવાર સાથે ફર્યા છે. એટલે આ મોહનસિંહભાઈનું જે વ્યક્તિત્વ હતું આટલું સામાન્ય વ્યક્તિત્વ પ્રત્યેકને મોટા ભાઈ તરીકે જુએ, આ એમની નમ્રતા મોટો ગુણ એ આ ક્ષેત્રમાં જ્યારે વિકાસના ધાંધ્યા હતા તે વખતે શૈક્ષણિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે એમનું જે પ્રદાન રહ્યું છે એ કદી ન ભૂલાય એવું એમનું પ્રદાન રહ્યું છે. હું એમને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. આવા વ્યક્તિત્વ એક રેકોર્ડ છે કે સૌથી વધુ વખત અત્યાર સુધીની વિધાનસભામાં ચૂંટાવાનું પણ શ્રેય મોહનસિંહભાઈને થાય છે. એ રેકોર્ડ કોઈ તોડી શક્યો નથી અને હવે કોઈ તોડી શકશે કે કેમ એ શંકા છે. એટલે એમને હૃદયપૂર્વક મારી સાથે શ્રદ્ધાંજલિ આપું છું. આદિવાસી ક્ષેત્રનો અમે એક મહાન નેતા ગુમાવ્યો છે એનું મેં અત્યંત દુઃખ છે. ધન્યવાદ. પ્રભુભાઈ વસાવા, સાંસદ બારડોલી લોકસભા ગુજરાત. આજે આદરણીય મોહનસિંહ રાઠવા સાહેબની શોક સભામાં આવીને જૂની યાદો તાજી થાય છે. મારા પિતાજી સ્વર્ગસ્થ નાગરભાઈ સાથે અને મોહનસિંહ રાઠવા સાહેબ ચીમનભાઈ પટેલ સાહેબની સરકારમાં એ જ્યારે કેબિનેટ મંત્રી હતા ત્યારે એની નીચે સંસદીય સચિવ તરીકે આ જ વિભાગનો હવાલો મારા પિતાશ્રી નાગરભાઈ વસાવા પાસે હતો. અને જે તે સમયે અંબાજીથી ઉમરગામ સુધીમાં આદિવાસી સમાજની વચ્ચે ખાસ કરીને સામાજિક કાર્યોની સાથે વિકાસના કાર્યોની સાથે શિક્ષણની જે ભૂખ હતી એ શિક્ષણની ભૂખ મટાવવા માટેનું એક ભગીરથ કાર્ય જે તે વખતે કરેલું એ આજે પણ મને યાદ છે. ત્યારે અમે નાના હતા ત્યારે સુરત જિલ્લામાં પણ હોસ્ટેલ્સ, આશ્રમ શાળા, માધ્યમિક શાળાઓની સ્થાપના સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવા સાહેબના કેબિનેટ મંત્રી તરીકે એમના પણ પૂરા સહકારથી અમારા વિસ્તારમાં પણ આજે શિક્ષણ સંસ્થાઓ ફૂલી ફાલી છે. અને આજે એમણે જે આદિવાસી સમાજના અગ્રણી તરીકે સામાજિક, શૈક્ષણિક અને સહકારી અને આ વિસ્તારમાં પણ છોટા ઉદેપુર કે આ વિસ્તારમાં પણ એમણે જે ધરાતલ પર જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે જેમણે જે કામગીરી કરી છે એ કાયમ માટે યાદ રહેવાની છે. અને એમની કોઠાસૂઝ એમણે કોઈ પણ જગ્યાએ નાના મોટા સાથે એમણે હંમેશા એક હળવાશભર્યા સ્વભાવથી, પ્રેમાળભર્યા ભાવથી તેઓ હંમેશા બધાને માન સન્માન આપીને સાથે રાખતા. અને એમની સાથે મને પણ એમના જીવન સાથે જોડાઈને ક્યાંક ને ક્યાંક પ્રેરણારૂપ કામ કરવાની મને પણ તક મળી છે. ત્યારે આજે એમના જવાથી પરિવારને, સમાજને
અને એક સામાજિક અગ્રણી તરીકે ગયાને સૌને ખૂબ મોટી ખોટ પડી છે, પણ એમણે જે કરેલા કાર્યો હંમેશા યાદ રહેશે. અને આજે એમને હું દિલથી હૃદયથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, એમના ચરણમાં વંદન કરું છું. ઓમ શાંતિ. નમસ્કાર, હું ઇન્ટરનેશનલ ડાન્સર ભરત બારિયા અને મારું મોસાળ વસંતગઢ. બાપુના મારી પર ખૂબ આશીર્વાદ રહ્યા. અનેક પરિવાર સાથે વર્ષો જૂનો મારો સંબંધ અને એમનો મને ખૂબ સપોર્ટ રહ્યો હતો. જ્યારે હું ખૂબ નાનો હતો અને મને નૃત્યનો શોખ હતો, આજે હું ઇન્ટરનેશનલ ડાન્સર બની ગયો છે અને આખી દુનિયા હું ટ્રાવેલ કરું છું. અમારા પરિવાર માટે એમને ખૂબ કામ કર્યું છે અને અમારા સૌ આદિવાસી લોકો માટે હજારો નોકરીઓ અને હરેક લોકોના દિલમાં એમને એક ઘર બનાવી દીધું છે. આજે મારા બાપુ મોહનસિંહ રાઠવા સાહેબ નથી રહ્યા, પણ અમારે માટે તો એક છબી બનીને અમારા દિલની અંદર છે. હરેક ટાઈમ એમના આશીર્વાદ અમારા જેવા કલાકારોને પણ રહ્યા છે. એમાંનો હું એક કલાકાર, હું પણ એક આદિવાસી કલાકાર. જ્યારે વર્ષો પહેલાં મને ડાન્સનો અને ટીમલીનો મને શોખ હતો, ત્યારે મને દુનિયાની અંદર મારી પહેલી જર્નીમાં એમનો હાથ રહેલો હતો. એટલે બસ બાપુના હંમેશા આશીર્વાદ અમારી પર રહે અને અમારા સર્વે ગુજરાતના કલાકારો તરફથી એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.